2024માં આજે કોઈ 1 કરોડનું ઘર લે છે તો લગભગ એ પોતાનું જે સેવિંગ્સ હોય છે, પેરેન્ટ્સનું જે સેવિંગ્સ હોય છે કાઢીને નાખે છે, એમાં 20 લાખ રૂપિયા, 80 લાખની લોન લે છે જેનું ઈએમઆઈ આવે છે 65,000. હું કહું છું કે આ ડિસિઝન હમણાં ન લેતા 5 વર્ષ પછી લો તો શું થશે? જે 20 લાખ રૂપિયા એ લોકો પાસે સેવિંગ અત્યારના છે એને મ્યુચ્યુઅલ ફંડમાં વન ટાઈમ પાર્ક કરો અને જે 65,000 ની મંથલી જે ઈએમઆઈ જવાનો હતો એની બદલે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં કરો. 12% એક એઝમ્પશન રિટર્ન પ્રમાણે પકડીએ તો 20 લાખની મૂડી 36 લાખ થાય છે 5 વર્ષ પછી, અને જે મહિનેદારે 65,000 ની જે ઈએમઆઈ જતી હતી હવે એસઆઈપી માં જશે, એને હર વર્ષે 10% એટલે કે 6,500 થી ટોપઅપ કરશું તો બંને મળીને રકમ જોઈએ તો લગભગ 60 lakhsની વેલ્યુ 5 વર્ષ પછી થાય છે. એટલે કે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટના 36 અને 60 નિયરલી 1 કરોડની વેલ્યુ 5 વર્ષ પછી થાય છે. 5 વર્ષ પછી અગર વ્યક્તિ 1 કરોડમાંથી 50 લાખ પણ ડાઉન પેમેન્ટ માટે વાપરે છતાં પણ એના એકાઉન્ટમાં 50 lakhs રૂપીસ હશે. આ આઈડિયા મેં જ્યારે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ક્લાયન્ટ લોકો સાથે ડિસ્કસ કરું છું એ લોકોને ખૂબ જ ગમી અને 100 થી પણ વધારે લોકો આ આઈડિયાને ફોલો કરી રહ્યા. આ રિલેટેડ અગર તમને કોઈ જાણકારી જુએ તો જે નીચે દીધેલો નંબર છે એની ઉપર તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.